હેલો વિદ્યાર્થી મિત્ર, કેમ છો? મજામાં ને? સાયન્સ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો કે તમે તમારી આસપાસની વનસ્પતિઓ અને પ્રાણી સહિત અનેક સજીવો જોયા હશે ને, પરંતુ કેટલાક સજીવો એવા છે જે પણ નરી આંખે જોઈ શકાતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે. જે નરી આંખે ન જોઈ શકાતા હોય ને તેને કેવા કહે છે? સૂક્ષ્મજીવો કહે છે. ઉદાહરણ તરીકે તમે જોયું જ હશે કે ચોમાસાવાળા ભેજયુક્તમાં બ્રેડ ચડવા લાગે છે અને તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધાબા પડી જાય છે અને ધાબા બિલોરી કાચની મદદથી જુઓ અને તમે સૂક્ષ્મ કાળી ગોળાકારની રચનાઓ જોશો કે શું તમે જાણો છો કે આ રચનામાં શું છે? આ ક્યાંથી આવી છે? તો કે હવે જોઈએ આપણે 2.1 સૂક્ષ્મજીવો. તો કે એમાં આવે છે પ્રવૃત્તિ 2.1 કે બગીચા અથવા મેદાનમાંથી એક બીકરની ભીની માટી લો અને તેમાં પાણી ઉમેરો અને માટીના કણો બેસી ન જાય ત્યાં સુધી બીકરમાં પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેની માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો છો કે તમને શું દેખાય છે. હવે આવે છે પ્રવૃત્તિ 2.2 કે તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લો, તેની કાચની સ્લાઇડ પર ફેરવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા હોય તેવા દેખાય છે? અને આ અવલોકન પરથી ખ્યાલ આપણને આવે છે કે મોટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહેલા હોય છે અને જો કે દરેક સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકતા નથી અને આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તે નરી આંખે જોઈ શકાતા જ નથી અને બ્રેડ પર ઉગાવવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે અને જ્યારે અન્ય માઇક્રોસ્કોપની મદદથી વગર જોઈ શકાતા નથી. બિલોરી કાચથી પણ જોઈ શકાય છે અને માઇક્રોસ્કોપની મદદથી પણ માઇક્રોસ્કોપ વગર જોઈ શકાતા જ નથી. અને આ કારણ છે કે આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. તો કે સૂક્ષ્મજીવોની 4 મુખ્ય વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યા છે. પેલું બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. આમાંથી કેટલાય સામાન્ય સૂક્ષ્મજીવો દર્શાવવામાં આવ્યા છે. તો કે વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે અને પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે અને તે માત્ર યજમાન આપણે જોયું હતું ને આગળના ચેપ્ટરમાં કે કોષો જ વિભાજન પામે છે. અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે અને વાયરસમાં 2.3માં દર્શાવવામાં આવેલા છે કે કેટલાક સામાન્ય રોગો છે કે શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા વગેરે વાયરસ દ્વારા જ થાય છે અને કેટલાક વિશેષ રોગો એવા છે કે પોલિયો અને છબડા જેવા રોગોના વાયરસમાંય થાય છે અને ઝાડા કે મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે અને જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરકોલોસિસ એટલે ટીબી બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સજીવો ધોરણ 6 અને 8માં અભ્યાસ કરી ચૂક્યા છો. જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે કુતલાકાર બેક્ટેરિયા, દંડાણુ આકાર બેક્ટેરિયાના નામ છે. અમીબા બતાવ્યા છે, પેરામિસિલિયમ બતાવ્યું છે, લીલ બતાવી છે અને લીલને પ્રજીવમાં આવશે તો કે લીલમાં આવશે કેરેમિડોમોનાસ અને સ્પાયોગાયરા અને પ્રજીવમાં આવશે અમીબા અને પેરામિસિયમ. અને એમાં જો એ બતાવ્યું છે આકૃતિમાં કે બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એક્સપર્જિલસ
એ ત્રણેય ફૂગ છે. હવે અહીંયા નીચેની આકૃતિમાં બતાવ્યું છે કે વાયરસ કેવી રીતના ઉત્પન્ન થાય. વાયરસના 2 આકૃતિ બતાવી છે. અને હવે જોઈએ આપણે 2.2 સૂક્ષ્મજીવો ક્યાં રહેલા હોય છે તે આપણે વિચારવાનું છે કે સૂક્ષ્મજીવો એકકોષી હોય છે. કેવા હોય છે? એકકોષી. અને બેક્ટેરિયા, લીલ અને પ્રજીવ અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો કે લીલ અને ફૂગ તે બહરલીલ, ઠંડીથી અને ગરમ પાણીના ઝારા તથા રણની લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી રહે છે. કેવા? દલદલયુક્ત ભૂમિમાં પર્યાવરણમાં ટકી રહે છે. અને તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં શરીરમાં પણ જોવા મળે છે. અને કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત છે અને જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે હોય છે. અને અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે. અને જ્યારે ફૂગ અને બેક્ટેરિયા સમૂહમાં રહે છે અથવા વસાહતમાં રહે છે. અને હવે આપણે જોઈએ 2.3 સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો અને આપણેની સાથે કે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે અને કેટલાક હાનિકારક અને રોગકારક પણ હોય છે. કેટલાક હાનિકારક હોય અને રોગકારક પણ હોય. ચાલો આપણે તેના વિસ્તારથી અભ્યાસ કરીએ. તો કે હવે આવે છે ઉપયોગી સૂક્ષ્મજીવો. તો કે સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યોમાં ઉપયોગ લેવામાં આવે છે. સૂક્ષ્મજીવનો શેમાં આવે? વિભિન્ન કાર્યમાં. અને તેના ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ વપરાય છે. પ્રાચીન કાળના સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણીનો અવશેષકો, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થ કરવામાં આવે છે. અને યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધો બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રમાં નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવામાં કરે છે. કૃષિ ક્ષેત્ર અને નાઇટ્રોજનના સ્થાપન માટે જમીનની ફળદ્રુપતા વધારે છે. હવે આવે છે દહીં અને બ્રેડ બનાવવા. તો કે તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. અને પહેલી શું કહે છે કે મેં મારી મમ્મીની હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવાનું જોયું છે કે જેમાંથી દહીં જામી જાય છે અને મને આશ્ચર્ય થયું, આવું કેમ હશે? તો કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે અને જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે અને જે દૂધની દહીંમાં પરિવર્તિત કરે છે અને તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. અને બેક્ટેરિયા ચીઝ, અથાણું અને અનેક ખાદ્ય પદાર્થોમાં ઉત્પાદનમાં સહાયકતા કરે છે. રવાની ઇડલી અને ભટૂરી વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. અને શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ હશે? તો કે હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં 1/3 કિગ્રા લોટ અથવા મેંદો લો અને તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો અને તેમાં 1 ચપટી ઈસ્ટ પાવડરનો ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. અને તમે 2 કલાક સુધી શું થશે અને શું જોશો કે શું તમે તૈયાર કરેલા કણકને ફૂલેલો જોયો? ઈસ્ટ પાવડર સાથે મેંદો, જો આ આકૃતિમાં 2 પ્રવૃત્તિ કરી છે તે બતાવ્યું છે, અને ફૂલેલો મેંદો. તો કે ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે અને ગેસના પરપોટા બાંધેલા મેંદાનું લોટનું કદ વધારી દે છે. કેવા
પરપોટા હોય ને, પરપોટા એ બાંધેલા લોટમાં, મેંદાના લોટમાં કદ વધારી દે છે, એટલે તે ફૂલી જાય છે. અને બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. હવે આવે છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. તો કે એનો વ્યાપારી ઉપયોગ શું છે? તો કે મોટા પાયા પર આલ્કોહોલ અથવા દારૂ તેમજ એસિડ વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. અને દહીં, ચોખા તથા કચરેલા ફળોમાં રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરાને યીસ્ટ ઉછેરીને આલ્કોહોલ અથવા દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. જો દારૂનું ઉત્પાદન કેવી રીતના કરવામાં આવે? તો કે જવ, દહીં, ચોખા અને કચરાયેલા ફળોનો રસ એ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટમાં ઉછેરી તેને આલ્કોહોલ દારૂમાં ફેરવવામાં આવે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 2.4. તો કે 500 મિલીનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો અને તેમાં 2-3 ચમચી ખાંડ ઓગાળો અને તેમાં 1/3 ચમચી યીસ્ટ પાવડર નાખવાનો છે અને 4-5 કલાક સુધી તેને ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે શું તમને વાસ અથવા સુગંધ આવે છે? તો કે આ સુગંધ આલ્કોહોલની છે અને જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. અને શર્કરા અથવા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાથી પ્રક્રિયાને આથાવણ કહે છે. શર્કરા અને ખાંડ બેયનું ઉત્પાદન થવાથી અથવા શર્કરામાં રૂપાંતર થવાથી આલ્કોહોલની પ્રક્રિયાને આથવણ કહે છે. જો અહીંયા લુઈ પાસ્ચર છે તે આથવણની શોધ ક્યારે કરી હતી પૂછાય? તો કે 1857માં કરી હતી. હવે આવે છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. તો કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર અને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે તમને, અને અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળીઓ અથવા કેપ્સ્યુલ આપે છે. અને આ ઔષધોની સ્ત્રોત સૂક્ષ્મજીવો છે અને તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવો નષ્ટ કરે છે અથવા વૃદ્ધિ અટકાવે છે. અને આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. જો આ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય, MCQ હોય અથવા પ્રશ્ન પણ હોય, તો શું આવશે? તો કે જે બીમારી દ્વારા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને વૃદ્ધિ અટકાવે છે. અને આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. અને આજકાલના બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને ટ્રેસ્ટ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિનિક અને એથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં એન્ટીબાયોટિક્સ છે અને જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. અને કોઈ વિશિષ્ટ પ્રકારનો સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન પણ થાય છે. જે સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને જેની અનેક રોગોથી સારવાર ઉપયોગ લેવામાં આવે છે. જો હવે અહીંયા બતાવ્યું છે કે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોની બચવામાં હેતુસર અને સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અને અચાનક તેઓની સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના બીજાણુઓ જોયા અને તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાઓ પણ તેને નાશ કર્યો અને આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાય. તો કે પાલતુ પ્રાણી તેમજ મરઘામાં સૂક્ષ્મજીવો સંક્રમણ રોકવા માટે પણ તેમના આહાર એન્ટીબાયોટિક્સથી ભેળવાઈ જાય છે.
શેનાથી ભેળવાઈ જાય છે? એન્ટીબાયોટિક્સથી. અને શેમાં? આહારમાં ભેળવાઈ જાય છે. અને જેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોના સંક્રમણથી રોકવામાં થાય છે. અને તેનો ઉપયોગ વનસ્પતિના રોગો અને નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ ખૂબ જ એન્ટીબાયોટિક્સથી લેવી જોઈએ અને વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવા પૂર્ણ કરવી જોઈએ. અને જે એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યની જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. અને બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. જો બિનજરૂરી હોય ને તો એન્ટીબાયોટિક્સ લેવામાં જ આવે નહીં, તો કે એના બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. અને છતાં શરદી તાવમાં એન્ટીબાયોટિક્સ એટલે પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થતા હોય છે. જો એન્ટીબાયોટિક્સ એટલે એન્ટીબાયોટિક દવા લેવાની જ નહીં. જો શરદી ઉધરસ થયા હોય ને તો એ વાયરસથી થયા હોય છે. હવે આવે છે રસી. તો કે પહેલી વિચારે છે કે શિશુ અને બાળકોની રસી કેમ મૂકવામાં આવે છે? જોઈએ આપણે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરને પ્રવેશે છે અને ત્યારે તેની સામે લડત આપવામાં આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને શરીરની એ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણને શરીરમાં પુનઃ પ્રવેશે તો તે એન્ટીબાયોટિક્સ વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. અને જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો સ્વચ્છ અને શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો સામે લડત આપવામાં એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. શેને નષ્ટ કરે છે? એન્ટીબોડીથી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. અને એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે જ છે. અને રોગકારક સૂક્ષ્મજીવો આપણો બચાવ કરે છે. અને આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરકોલિસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. જો આ ક્વેશ્ચન પૂછાશે કે શીતળાની રસીની શોધ કોણે કરી હતી, તો કે એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીઓ કરી હતી ની શોધ કરી હતી. અને તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી જ હશે ને. અને શું તમે રોગની યાદી તૈયાર કરી શકો છો? અને તેની સામે તમને તમારા માતા પિતાની મદદ લઈ શકો છો? બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા પણ હોય છે. અને જરૂરી રસી નજીકથી હોસ્પિટલથી ઉપલબ્ધ હોય છે. અને બાળકને પોલિયોથી બચવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોની રસીકરણનું માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. અને વાસ્તવમાં તો બાળકને આપવામાં આવતા પોલિયોના ટીપા એક જ રસી છે. અને શીતળાની વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું અને પરિણામી સ્વરૂપમાં વિશ્વમાં મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાય છે. ત્યારે વિશ્વમાં મોટા ભાગમાં શીતળાને દૂર કરવામાં આવ્યા છે. અને હવે આજકાલ સૂક્ષ્મજીવોમાં રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવ્યું છે. અને જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગથી બચાવી શકાયા છે. મનુષ્યને અને પ્રાણીઓને અનેક રોગથી બચાવવામાં આવ્યા છે. હવે આવે છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. તો કે કેટલા બેક્ટેરિયા અને લીલહરિત લીલ વાતાવરણમાં નહેરા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. અને જ્યારે આ ભૂમિમાં નાઇટ્રોજન પ્રમાણમાં વધે છે, શું કરે છે? નાઇટ્રોજન પ્રમાણમાં વધે છે. અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. અને આ સૂક્ષ્મજીવોની સામાન્ય રીતે જૈવિક ઘટકો નાઇટ્રોજનમાં સ્થાપન કરવામાં આવે છે.
કેવા જૈવિક નાઇટ્રોજનમાં સ્થાપન કરવામાં આવે છે. જો અહીં નીચે આકૃતિમાં બતાવ્યું છે કે નાઇટ્રોજનનું સ્થાપન લીલ હરિત લીલ. તો કે હવે આવે છે પર્યાવરણનું શુદ્ધિકરણ. તો કે સ્કૂલમાં માડીની કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજો તેમના સાથી ઘરના બગીચાને પર્ણો તેમજ શાકભાજી ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેના નિકાલ માટે બનાવવામાં આવે છે એક ખાડામાં નાખ્યો બનાવવામાં આવેલ અને તેને એક ખાડામાં નાખ્યો અને કેટલાક સમય પછી તેનું વિઘટન થયું, તે સડી ગયો અને કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. અને પહેલી અને બુજો જાણવા માંગે છે આ કેવી રીતે થઈ શક્ય હશે, આ કેવી રીતના થઈ શક્યું હશે. તો કે હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2.5. 2 કુંડા લઈને પ્રત્યેક માટીની અડધા ભરી દો અને તેની A અને B માર્ગ નામ નિર્દેશિત કરો. A કુંડામાં વનસ્પતિનો કચરો ભરો અને B કુંડામાં પોલિથીનની કોથળી ભરો અને કાચની ખાલી બોટલ તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડાને વગેરે ભરો અને એક બાજુ રાખી દો. 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરવાનું છે કે શું તમે બંને કુંડાની વસ્તુઓનો કોઈ ભેદ જોવા મળે છે અને જો હા તો કયો ભેદ જોવા મળે છે. અને તમે જોશો કે કુંડા એની વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતના થયું હશે. તો કે સૂક્ષ્મજીવો વનસ્પતિના કચરાનું વિઘટન તેની કુદરતી ખાતરમાં ફેરવી દે છે. કેવા ખાતરમાં ફેરવી દે છે? તે વિઘટન થઈ સૂક્ષ્મજીવો વિઘટન થઈ કુદરતી ખાતરમાં ફેરવી દે છે અને આ પ્રક્રિયાને બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ધ્યાન આપ્યું છે કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલ તથા રમકડાના ટુકડામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી જ અને સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતર કરી જ શકતા નથી. અને તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અથવા મૃત પ્રાણીના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્ય મોટો જથ્થો જોયો જ હશે ને. અને તમે જોશો કે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે અને મુખ્ય કારણ એ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિમાં મૃત જૈવિક કાર્બનિક કચરા તથા મૃત પ્રાણીઓની સરળ પદાર્થોમાં ફેરવે છે અને આ પદાર્થની અન્ય વનસ્પતિ તથા પ્રાણી દ્વારા પુનઃ ઉપયોગ લેવામાં આવે છે. તેના દ્વારા વનસ્પતિ તથા પ્રાણી દ્વારા. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકે છીએ. હવે જોઈએ આપણે 2.4 હાનિકારક સૂક્ષ્મજીવો. તો કે સૂક્ષ્મજીવો અનેક એક હાનિકારક છે અને કેટલાક સૂક્ષ્મજીવો તો કે મનુષ્ય, પ્રાણી, વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે. જો કે પ્રાણી, મનુષ્ય અને વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે અને રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. જો આ એક માર્કમાં વ્યાખ્યા પૂછાય કે રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. અને કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડીની વસ્તુઓમાં બગાડે છે. અને ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ ભણીએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો એ શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાં, ખોરાક દ્વારા શરીરમાં આપણને પ્રવેશે છે. શરીરમાં કેવી રીતના પ્રવેશે છે? તો કે શ્વાસ લેવામાં હવા દ્વારા અને પીવાલાયક પાણીમાં અથવા ખોરાકમાં. અને સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવતી તે રોગો ફેલાવો થાય છે. અને સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે સંક્રમિત વ્યક્તિ બીજી સ્વચ્છ વ્યક્તિ હવા, પાણી, ખોરાક અને ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે.
તો કે ચેપી રોગ કેને કહે છે? તો કે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિ હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્કમાં ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. અને આવા રોગની કેટલાક ઉદાહરણો છે. તો કે જો કેવા કેવા ઉદાહરણો છે? તો કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરકોલોસિસ અથવા ક્ષય છે. અને જ્યારે શરદીથી પીડાતા વ્યક્તિને છીંક ખાય છે તો સૂક્ષ્મ બિંદુઓ સાથે હજાર રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. જો તે છીંક ખાય ને ત્યારે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. અને આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા આપણને શરીરમાં પ્રવેશ કરે છે. અને બુજો એમ કહે છે કે ત્યારે તમે ચેપી રોગનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો? અને પહેલી એમ કહે છે કે આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિને પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. અને કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ હોય છે જે રોગકારક સૂક્ષ્મજીવોને શેનું કાર્ય કરે છે? વાહકનું કાર્ય કરે છે. અને દર માખીનું તેનું એક ઉદાહરણ છે કે માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે અને રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. કેવા રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. અને જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે અને વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે. જો આવા સૂક્ષ્મજીવો જો આપણે ઢાંક્યા વગર ગમે ખોરાક રાખીએ તો તે માખી સૂક્ષ્મજીવોનું સ્થળાંતરનું સંભવ બને છે અને વ્યક્તિ આવા જ પ્રદૂષણને ખોરાક ખાય છે અને તેની બીમારી પડવાની સંભાવના વધી જાય છે. તે બીમાર પડવાની સંભાવના વધી જાય છે. અને સલાહ પર આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગર ખોરાક ખાવાથી ટાળવું જોઈએ. જો ઢાંક્યા વગરનો ખોરાક ખાવો જોઈએ જ નહીં. અને માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે કે જે મેલેરિયા પરોપજીવી વાહક છે. અને માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. કેવા? ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. અને આપણે મેલેરિયા દ્વારા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જો અહીંયા માદા એનોફિલિસ મચ્છર બતાવ્યું છે નીચે આકૃતિમાં. અને હવે પહેલી એમ કહે છે કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ? તો કે બધા મચ્છરો પાણીમાં પ્રજનન કરે છે, પાણીમાં રહે છે બધા મચ્છરો. અને આપણે ક્યારે પણ પાણીની જમા થયેલ રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરે ક્યાંક પણ પાણીને એકત્રિત થવા ન દો. જો ફૂલદાનીમાં, કુલરમાં, ટાયરોમાં પાણી એકત્રિત રાખવાનું જ નહીં. જો પાણી રાખશો તો તેમાં મચ્છર ફેલા શકશે. અને આપણી આસપાસના સ્થાનો સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને મચ્છરોને પેદા થતાં રોકી શકીએ છીએ. અને એવા ઉપયોગની યાદી બનાવવાનો પ્રયાસ કરો કે જેની અપનાવી મેલેરિયા ફેલાવતો અટકાવી શકાય છે. જો હવે અહીંયા કોષ્ટક 2.1માં બતાવ્યું છે કે મનુષ્યના સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો. તો કે માનવ રોગ, રોગકારક સૂક્ષ્મજીવ અને ફેલાવાની રીતો અને બચાવવાના સામાન્ય ઉપાયો. તો કે ટ્યુબરકોલોસિસ, ઓરી, અછબડા અને પોલિયો. તેમાં રોગકારક શું છે? તો કે બેક્ટેરિયા, વાયરસ અને વાયરસ. ફેલાવાથી તો કે હવાથી ફેલાય, હવા અને સંપર્ક અને હવા અને પાણી. તો કે દર્દીની સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓને અલગ રાખો અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓની અન્ય અલગ રાખો અને યોગ્ય ઉંમરે રસી મુકાવો. હવે આવે છે કોલેરા અને ટાઇફોઇડ. તો કે રોગકારક સૂક્ષ્મજીવો કયા કયા છે? એમાં બેમાં આવશે બેક્ટેરિયા. અને ફેલાવાની રીત પાણી અને ખોરાક અને પાણી. અને વ્યક્તિગત સ્વચ્છતાને રાખો અને તેમજ માટેની સારી ટેવો
કેળવો અને યોગ્ય રીતે રાંધવામાં આવેલા ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવી. હવે આવે છે હિપેટાઇટિસ એ, તો કે એ વાયરસથી થાય છે અને તેની ફેલાવાની રીત છે પાણી, અને બચવાના ઉપાયો છો કે ઉકાળેલું પાણી પીવો અને રસી મુકાવો. હવે આવે છે મેલેરિયા, તો એ પ્રજીવથી થાય છે અને તેને મચ્છરોથી ફેલાવી શકાય છે. અને તેમાં શું જો, તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરો અને મચ્છરથી ભગાડવાના રસાયણો વાપરો અને કીટકનાશકનો છંટકાવ કરો અને આજુબાજુ ભરાયેલા પાણીથી દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. તો કે મેલેરિયામાં શું કહે છે કે મચ્છરને ભગાડો, મચ્છરથી અટકાવો. તો કે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવો અને કોષ્ટક 2.1માં યાદી અથવા દર્શાવવામાં આવેલા છે. હવે આવે છે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો કે પ્રાણીઓમાં કેવા સૂક્ષ્મજીવો હોય છે? તો કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્યમાં જ નહીં પણ તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી અને બીજા પ્રાણીઓ પર. જો અહીંયા રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી અને જે એન્થ્રેક્સ રોગનો વાહક છે અને રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમના ઢોરના થતો ગંભીર રોગ છે. મનુષ્ય તેમજ ઢોરમાં થતો એ ગંભીર રોગ છે અને બેક્ટેરિયા દ્વારા થાય છે તે, અને ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. શેનાથી? માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. હવે આવે છે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો કે વનસ્પતિમાં કયા કયા રોગકારક? તો કે અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા અને સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે અને રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. શું? રોગના કારકો છે એ પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. અને કેટલાક વનસ્પતિના રોગો દર્શાવવામાં આવ્યા છે કે કેટલાક રસાયણોનો ઉપયોગ કરી સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકે છે. જો અહીંયા કોષ્ટક 2.2માં સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો બતાવ્યા છે કે વનસ્પતિ દ્વારા કયો રોગ થાય છે? સૂક્ષ્મજીવો અને તેની ફેલાતી રીત અને આકૃતિ. તો કે આમાં આવે છે સાઇટ્રસ કેન્કર. તો કે સજીવ કયો છે? એનો બેક્ટેરિયા, તે હવા દ્વારા, અને એની આકૃતિ બતાવી છે. ઘઉંનો રસ્ટ, તે ફૂગ અને હવાથી બીજ, અને તેની આકૃતિ બતાવી છે. ભીંડાનો પિત્ત અથવા એને શું કહેવાય? ઓકારા, અને તેનો સૂક્ષ્મજીવ કયો છે? તો કે વાયરસ, અને ફેલાવાની રીત શેનાથી ફેલાય? કીટકથી ફેલાય, એની આકૃતિ બતાવી છે. હવે આવે છે ખોરાકમાં વિષાકતન અને ઝેરી અથવા વિષયુક્ત. તો કે બુજોના મિત્રએ એક પાર્ટીમાં આમંત્રિત કર્યો અને ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા અને હવે ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ડૉક્ટરે જાણવામાં આવ્યું છે કે ખોરાકની વિષાકતન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું છે. તો પહેલી એમ કે છે કે પહેલી અને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે? તો કે ખોરાકનું વિષાકતન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે અને ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. કેવા પ્રકારો? તો કે વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે અને જે ખોરાક વિષયુક્ત બનાવી દે છે અને જેનો આહાર તરીકે ઉપયોગ કરવામાં વ્યક્તિને ગંભીર બીમારી થઈ શકે છે. કેવી? વ્યક્તિને ગંભીર આહારથી વ્યક્તિને ગંભીર બીમારી થઈ શકે છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. જો દૂષિત ખરાબ ખોરાક હોય ને તે આપણે ખાવો જોઈએ નહીં.
હવે આવે છે 2.5 ખોરાકની જાળવણી. તો કે ખોરાકની જાળવણી આપણે કેવી રીતના કરીએ? તો કે પ્રકરણ 1માં આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. અને હવે આપણે બનાવેલા ભોજનની જાળવણી ઘરે કેવી રીતના પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે અને સૂક્ષ્મજીવો આવવા લાગે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી જાય છે. શું ખોરાકનું દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં? જો તો પહેલી એમ કહે છે કે કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેણે ઘણા દિવસ સુધી ખાધી જ નહીં. કાં ન ખાધી? તો કે તેણે જોયું કે તે બગડી ગઈ હશે અને પરંતુ જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલા કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે કે ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણી કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરશું અને જેનો ઉપયોગ આપણે ઘરમાં કરીએ છીએ અને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. હવે આવા છે રાસાયણિક પદ્ધતિઓ. તો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. જો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે શું વપરાય? તો કે મીઠું અને ખાદ્ય તેલ. અને તેની માટે તેની જાળવણીકારક પદાર્થ કહે છે. અથાણું બનાવવા માટે મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ માટે અટકાવવા માટે થાય છે. અને સોડિયમ બેઝોએટ તથા સોડિયમ મેટાબાયસાઇડ્સ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે અને તેઓ ફળ, જામ તથા રસ પણ બગાડવામાં અટકાવે છે. હવે આવે છે મીઠા દ્વારા જાળવણી. તો કે લાંબા સમય સુધી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીઓની જાળવણી માટે કરવામાં આવે છે. શેના માટે? માંસ અને માછલી માટે. અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ અને માછલી એ સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. શેનાથી? સૂકા મીઠાથી તે ઢાંકી દેવામાં આવે છે. અને મીઠાનો ઉપયોગ કેરીના આંબળા તેમજ આંબલીઓની જાળવણી માટે પણ કરવામાં આવે છે. હવે આવે છે શર્કરાથી મદદથી જાળવણી. તો કે જામ, જેલી તથા ફળનો રસ જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. અને શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે. તેનું પ્રમાણ ઘટાડે છે શર્કરા ભેજનું પ્રમાણ. અને જે ખોરાક પ્રદૂષિત કરવા બેક્ટેરિયાની વૃદ્ધિ નિયંત્રિત કરે છે. અને હવે આવે છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તો કે તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. અને બેક્ટેરિયા હાજરીમાં મૃત્યુ પણ પામે છે. બેક્ટેરિયા હોય તે મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી, માંસની જાળવણી માટે આ પ્રક્રિયા પણ કરવામાં આવે છે. હવે આવે છે ગરમી તેમજ ઠંડીથી સારવાર. તો કે ગરમી અને ઠંડીથી સારવાર. તમે તમારી મમ્મીની દૂધ ગરમ કરતા જોયા જ હોય ને? આપણે મમ્મી દૂધ ગરમ કરતા જ હોય. અને ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. તેમાં રહેલા સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. અને આ પ્રકારે આપણે ખોરાકની રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. અને કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. હવે બુજો કહે છે કે કોથળીમાં આવતું દૂધ કેમ બગડતું નથી? અને મારી મમ્મીએ બતાવ્યું છે કે આ દૂધના જીવાણુ રહિત છે. અને પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો કે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધની ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે. અને કારણ કે સૂક્ષ્મજીવો રહિત હોય છે, તેમાં સૂક્ષ્મજીવો હોય છે અને તેના માટે દૂધની 70 સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. અને તેથી તરત જ ઠંડુ કરીને તેને સંગ્રહ કરી દે છે. અને આવી કરવાથી સૂક્ષ્મજીવો વૃદ્ધિ અટકાવે છે. અને આ પ્રક્રિયાની શોધ લૂઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો આ ક્વેશ્ચન પૂછાશે કે પેસ્ચ્યુરાઇઝની શોધ કોણે કરી હતી? તો કે લૂઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે પેસ્ચ્યુરાઇઝેશનની શોધ કરી હતી.
હવે આવે છે સંગ્રહ અને પેકિંગ. તો કે આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવો સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ 2.6 નાઇટ્રોજનનું સ્થાપન. તો કે તમે ધોરણ 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો જ હશે ને. અને તે સીમ્બી કુળની વનસ્પતિ નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. અને યાદ છે કે રાઇઝોબિયમ સીમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. તથા જો વાલ વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. તો કે જ્યારે વીજળીના ચમકારા દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. અને પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર કરે છે. અને તમને આશ્ચર્ય એમ થાય છે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવે આપણે હવેના ભાગમાં સમજીએ. જો અહીંયા 2.9માં બતાવે છે કે સીમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓ સાથે. હવે જોઈએ 2.7 નાઇટ્રોજનનું ચક્ર. તો કે નાઇટ્રોજનનું ચક્ર કેવી રીતના બને છે. તો કે આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ આવેલો હોય છે. કેટલા ટકા? 78%. અને નાઇટ્રોજનના બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. શું છે? એક આવશ્યક ઘટક છે. અને જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ અને ન્યુક્લિક એસિડનું તેમજ વિટામિન્સમાં તે હાજર છે. શેમાં? પ્રોટીનમાં, ક્લોરોફિલમાં અને ન્યુક્લિક એસિડમાં વિટામિન્સ તે હાજર છે. અને વનસ્પતિના આ તથા પ્રાણીઓ વાતાવરણની નાઇટ્રોજનને સીધો ઉપયોગ કરતા નથી. જો નાઇટ્રોજન વાતાવરણમાં નાઇટ્રોજન હોય તેને સીધો ઉપયોગ કેમ નથી કરતા? તો કે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરીલીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન યોગ્ય નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર કરે છે. અને જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે અને જ્યારે વનસ્પતિ તેના ઉપયોગ ભૂમિમાં મૂળ તંત્ર દ્વારા કરે છે, ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજન સંશ્લેષણ માટે થાય છે. અને વનસ્પતિ પર આધાર રાખવામાં પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજનના સંયોજનો પ્રાપ્ત કરે છે. હવે એમાં આવે છે કે વનસ્પતિ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિ હાજર બેક્ટેરિયા અને ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો અથવા નાઇટ્રોજનના સંયોજકનો પરિવર્તિત કેમ થાય છે? તો કે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ લેવાય છે તે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનને નાઇટ્રોજનના વાયુમાં રૂપાંતરિત કરે છે. તેમાંથી કરે છે કે સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે અને જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. કેવી? નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. જો અહીંયા આકૃતિ બતાવી છે. તો કે વાતાવરણીય નાઇટ્રોજન વાયુમાંથી શેમાં જાય છે? તો કે બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનના વાયુમાં ફેરવાય છે અને એમાંથી ભૂમિમાં નાઇટ્રોજન્ય સંયોજન એમાંથી બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનને ક્ષારોમાં રૂપાંતર કરે છે. અને એમાંથી નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા અથવા નીલહરિતલીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. અને પાછું એમ છે કે વાતાવરણીય નાઇટ્રોજનમાંથી પાછો નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા અથવા નીલહરિતલીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન, પછી બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન ક્ષારોનું વાતાવરણીય અને ભૂમિમાં નાઇટ્રોજનનું સંયોજક અને બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનની નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે અને પછી પાછો જાય છે વાતાવરણીય નાઇટ્રોજનમાં અને એમાંથી વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપનમાં, પછી પાછો એમાંથી જાય છે ભૂમિના નાઇટ્રોજનમાં સંયોજક
અને એમાં જાય છે વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને પછી પ્રાણી દ્વારા વનસ્પતિને ખાય છે અને મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો થાય છે અને તે ભૂમિના નાઇટ્રોજનમાં સંયોજનો. આ છે નાઇટ્રોજનનું ચક્ર. અને હવે આવે છે સ્વાધ્યાય, તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવો, જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.